નમસ્કાર દોસ્તો, અમારી ધ ડેલી પોઈન્ટ ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। દેશ, દુનિયા, ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। હવામાન વિભાગે આગામી 4 દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે। 26 અને 27 ઓક્ટોબર સુધી અમદાવાદમાં પણ ભારે વરસાદની શક્યતા છે। દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ નોંધાયો છે, જેમાં નવસારી 6 ઇંચથી વધુ અને વલસાડના ઉમરા ગામમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે, જેનાથી ખેડૂતોની ચિંતા વધી। વરસાદી વાતાવરણ અને તેજ પવનને કારણે યાત્રિકોની સલામતી માટે ગિરનાર રોપવે સેવા બંધ કરવામાં આવી છે। દિવાળીના તહેવારો પછી આજે લાભ પાસમના શુભ દિવસે વેપારીઓ નવા હિસાબની ચોપડી ખોલીને પૂજા અર્ચના સાથે પોતાના ધંધા રોજગારી ફરી શરૂ કરી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 11 કલાકે મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધન કરશે। વૈશ્વિક ફૂડ ઓઇલના ભાવના કારણે આજે ઘણા રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર નોંધાયો। મચ્છુ નદીમાં એક વ્યક્તિએ આપઘાત કરવા ઝંપલાવ્યો, જેને બચાવવા ગયેલા તેના મિત્ર પણ ડૂબી ગયા। 40 કલાકની શોધખોળ બાદ બંનેના મૃતદેહ મળી આવ્યા। જૂનાગઢમાં ખાદ્યતેલમાંથી મરેલો ઉંદર નીકળતા 3 લોકોને ઝેરી અસર થઈ હતી, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા। ભયંકર મોટું તુફાન બંગાળની ખાડીમાંથી આવશે, IMDએ આપ્યું એલર્ટ। 1, 2 નહીં 4 રાજ્યોમાં ટકરાશે। ખેડૂતો પર કુદરતનો વધુ એક માર, ગિરનાર સોમનાથના કમોસમી વરસાદ વરસતા પાક સંપૂર્ણ પલળીને નષ્ટ થયો। રાજકોટમાં અસામાજિક તત્વોએ ફરી માથું ઉચક્યું, સોસાયટીના પ્રમુખ પર કર્યો જીવલેણ હુમલો। સાવધાન, નકલી ઈનો બનાવતી આખી ફેક્ટરી ઝડપાઈ, 91,000થી વધુ નકલી પાઉચ જપ્ત કરવામાં આવ્યા। 31 ઓક્ટોબરે ખુલી રહ્યો છે લેન્સકાર્ટનો IPO, 2025નો ચોથો સૌથી મોટો IPO। મંત્રીમંડળમાં સ્થાન ન મળ્યા બાદ પ્રથમ વખત ખુલીને જાહેર મંચ પર બોલ્યા જયેશ રાદડિયા। મેરા ભોલાએ ભંડારી ગીતના ગાયક હંસરાજ રઘુવંશીને જાનથી મારી નાખવાની ધમકી, લોરેન્સ બિશ્નોએ નામે માંગ્યા લાખો રૂપિયા। ડોનાલ્ડ ટ્રમ્પને કેનેડાને આપ્યો ઝટકો, જાહેર વિવાદને કારણે લગાવ્યો 10% ટેરિફ। કર્ણાટકના મેંગલોરામાં ચોંકાવનારો કિસ્સો, મહિલા ભિખારી પાસેથી કચરામાંથી છુપાવેલી લાખોની રોકડ રકમ મળી આવતા લોકો દંગ। સુરેન્દ્રનગરના ગોમટા ગામના વાસ્તુ પ્રસંગ દરમિયાન છાશ પીધા બાદ 200થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતાં તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ। ગિરનારની લીલી પરિક્રમા માટે તૈયારીઓ તેજ, કારતક સુદ 11થી થશે પ્રારંભ। રોહિત શર્માએ સિડને રચ્યો ઇતિહાસ, ક્રિસ ગેલનો રેકોર્ડ તોડીને બન્યો નંબર 1। હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવે છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।